છોટાઉદેપુરમાં આવેલી પાસપોર્ટ સેવા કેન્દ્ર અને RDXથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે। આ અંગેની જાણ થતાં રિજનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ દ્વારા સ્થાનિક પ્રશાસનને પોલીસને જાણ કરવામાં આવી। ધમકી મળતા જ સુરક્ષાના ભાગરૂપે પાસપોર્ટ ઓફિસ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી અને ઓફિસ પરિસરમાં આવન જાવન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર, ફાયર વિભાગ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થળ પર બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી। પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, હજી સુધી સામે આવેલ નથી। તેમ છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ ચાલી રહી છે। પોલીસ દ્વારા ધમકી કોણે અને કયા માધ્યમથી આપી તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ ટીમ પણ સક્રિય બની છે અને ટેકનિકલ એંગલ પરથી તપાસ કરી રહી છે। હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે। રિપોર્ટર તોસીફ ખત્રી। છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસમાં સવારે 10 વાગ્યાની આસપાસ પાસપોર્ટ રિજનલ ઓફિસ અમદાવાદ દ્વારા જાણ કરવામાં આવી હતી કે પાસપોર્ટ ઓફિસ લાગતી આરપીઓને લાગતી તમામ પાસપોર્ટ ઓફિસને RDX બોમ્બ દ્વારા ઉડાડી દેવામાં આવશે। એ સંદર્ભે અમને જાણ મળતાની સાથે જ અમે પાસપોર્ટ ઓફિસને પૂરેપૂરી ખાલી કરી ત્યાં આવેલા માણસોને બહાર બેસાડી અને પાસપોર્ટ ઓફિસ બંધ કરીને છોટાઉદેપુરમાં આવતા ફાયર વિભાગ, પોલીસ વિભાગ, SP વિભાગ, ડિઝાસ્ટર ટીમ દરેક ટીમને અહીંયા બોલાવી અને અત્યારે હાલ પૂરતે શોધખોળનું કામગીરી ચાલુ છે। જયવીર સિરેવર। કઈ જગ્યા પર છો? અહીંયા છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસ, પાસપોર્ટ વેરીફાઈંગ ઓફિસર।